हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 4 रासायणिक बंधन अने आणवीय रचना। तो स्टूडेंट्स, આપણે ગયા વિડિયો લેક્ચરમાં અષ્ટકનો નિયમ અને લેંગ્બ્યુ નામના વૈજ્ઞાનિકે આપેલ સહસંયોજક બંધ વિશેની માહિતી મેળવી। તો એમાં અષ્ટકના નિયમમાં સ્ટુડન્ટ્સ આપણે શું માહિતી મેળવી? તો કે જે પરમાણુ હોય છે તેની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તે પરમાણુ કાં તો અન્ય પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો તે ઇલેક્ટ્રોન ગુમાવે છે કે પછી તે બીજા પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેની સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરે છે। તેની માટેના આપણે કેટલાક ઉદાહરણ પણ સમજ્યા હતા। ત્યાર પછી સ્ટુડન્ટ્સ આપણે કાલે વિડીયોમાં જોયું હતું કે સહસંયોજક બંધ, તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે। એમાં આપણે જોયું કે જો પરમાણુઓની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક બંધ બને, જો તેની વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો બે સહસંયોજક બંધ બને, અને જો પરમાણુઓની વચ્ચે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રણ સહસંયોજક બંધ બને છે। તો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે સાદા અણુઓની લુઈસ રજૂઆત અથવા તો લુઈસ રચનાઓ। હવે એમાં તમે જુઓ સ્ટુડન્ટ કે લુઈસ નામના જે વૈજ્ઞાનિક હતા, બરાબર, તેમણે શું કર્યું હતું? તો કે લુઈસ બંધારણમાં જે રાસાયણિક બંધ હોય છે, બરાબર છે, એ રાસાયણિક બંધમાં તેમણે સહસંયોજક બંધની વ્યાખ્યા આપી હતી। હવે એમાં લુઈસે જે સહસંયોજક બંધની વ્યાખ્યા આપી હતી તેનો આધાર પણ શું હતો? અષ્ટકનો નિયમ જ હતો। એટલે કે કોઈ પણ સંયોજન છે તેમાં રહેલા પરમાણુઓ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે શક્ય તેટલા ઇલેક્ટ્રોનની પ્રાપ્ત કરે અથવા તો શક્ય તેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કે પછી તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। ઓકે સ્ટુડન્ટ, એટલે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા પરમાણુની અષ્ટક રચના પૂર્ણ કરવાની બાબત આવે, ફરીથી સાંભળો, જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા પરમાણુની અષ્ટક રચના પૂર્ણ કરવાની બાબત આવે તો તેને આપણે લુઈસના અભિગમ સાથે સાંકળવાનું, અને જ્યારે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા પરમાણુની અષ્ટક રચના પૂર્ણ કરવાની બાબત આવે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા, તો તેને આપણે કોસેલના અભિગમ સાથે સાંકળવાનું હોય છે। તો સ્ટુડન્ટ, આપણે એવું કહી શકીએ કે આ જે બંને વૈજ્ઞાનિક હતા એ બંને વૈજ્ઞાનિકની જે બંધની રજૂઆત હતી અથવા તો જે બંધ બનાવવાની સમજૂતી હતી તેના પાયામાં તો મૂળ શું હતું? અષ્ટકનો નિયમ જ સંકળાયેલો હતો। એટલે સ્ટુડન્ટ શું થયું હતું કે કોસેલ નામના વૈજ્ઞાનિકે બી કહ્યું હતું કે ઇલેક્ટ્રોનની આપલે કરી અને પરમાણુ જે નિષ્ક્રિય તત્વો હોય છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। લુઈસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે। પણ આ જે બંને વૈજ્ઞાનિકો હતા તેમણે પ્રોપર અષ્ટકનો નિયમ, અષ્ટક રચના એ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો નહીં। એટલે આ જે કોસેલ અને લુઈસે અભિગમ આપ્યો ત્યાર પછી અષ્ટકનો નિયમ સર્જાયો હતો। ઓકે, તો જ્યારે અષ્ટકનો નિયમ આવ્યો ત્યારે એવું વિચારવામાં આવ્યું કે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે આપણને જે અભિગમો આપ્યા તેનો જે મૂળ પાયો છે તેમાં પણ અષ્ટકનો નિયમ જ લાગુ પડતો હતો। ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, બીજી એક વસ્તુ શું ધ્યાન રાખવાની હતી કે આપણે જાણીએ છીએ, મેં તમને કાલે જ સમજાવ્યું હતું કે બે ઇલેક્ટ્રોન હોય, બરાબર, બે ઇલેક્ટ્રોન, તો બે ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને। ઓકે, બે ઇલેક્ટ્રોન જોડાઈને શું બને? એક બંધ બને। હવે ધારો કે સ્ટુડન્ટ, તમને કોઈ પરમાણુ છે એમાં બે ઇલેક્ટ્રોન આ રીતે આપેલા છે, તો એને શું કહેવાશે? ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે ઇલેક્ટ્રોનની જોડી। જેવી રીતે આપણે ચંપલ હોય તો એક ચંપલ એવું ના કહીએ, ચંપલની જોડી, કારણ કે બે ચંપલ એટલે એક જોડી બને, બરાબર। એ જ રીતે જ્યારે બે ઇલેક્ટ્રોન આપેલા હોય તો એને શું કહેવાશે? ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે, એટલે કે ઇલેક્ટ્રોનની એક જોડ। હવે બીજી વસ્તુ કે ધારો કે આ બે ઇલેક્ટ્રોન છે, આ બે ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને છે, બે ઇલેક્ટ્રોન છે, આ બે ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને છે,
तो आ इलेक्ट्रॉन ने शू कहेवाय स्टूडेंट? बंधकारक इलेक्ट्रॉन युग्म। शू कहेवाय? बंधकारक इलेक्ट्रॉन युग्म। जो केवी रीते बंधकारक इलेक्ट्रॉन युग्म कहेवाय? तो जो आ बे इलेक्ट्रॉन बंध बनाववामां उपयोगी थाय एटले एने कहेवाय बंधकारक इलेक्ट्रॉन युग्म। कारण के बे इलेक्ट्रॉन छे एटला माटे, एटले के इलेक्ट्रॉन युग्म, इलेक्ट्रॉननी जोड़। हवे धारो के बे इलेक्ट्रॉन छे, बराबर छे, तो बे इलेक्ट्रॉन एटले इलेक्ट्रॉन युग्म तो कहेवाशे, पण आ बे इलेक्ट्रॉन जे छे ए बंध बनाववामां उपयोगी थता नथी। आ जे बे इलेक्ट्रॉन छे ते बंध बनाववामां उपयोगी थता नथी, तो तेने कहेवाय स्टूडंट अबंधकारक इलेक्ट्रॉन युग्म। तेने शुं कहेवाय? अबंधकारक इलेक्ट्रॉन युग्म। ओके, एटले जे इलेक्ट्रॉन युग्म एटले के जे इलेक्ट्रॉननी जोड़ बंध बनाववामां उपयोगी थाय तेने बंधकारक इलेक्ट्रॉन युग्म कहे छे। ओके, अने जे इलेक्ट्रॉन युग्म बंध बनाववामां उपयोगी थता नथी तेने अबंधकारक इलेक्ट्रॉन युग्म कहेवामां आवे छे। हवे आपणे जोईए स्टूडंट के जे लुईस बिंदु रचना छे, शुं कीधुं छे? सादा अणुओनी लुईस रजूआत। तो स्टूडंट्स हवे टॉपिक छे लुईस बिंदु रचना। नक्की करवा माटेना सोपानो लखो। तो जे स्टूडंट लुईस नामना वैज्ञानिक हता तेमणे शुं कर्युं हतुं? तो के जे तत्वो छे, अणुओ छे, तेमना संयोजकता कक्षाना जे इलेक्ट्रॉन होय ते इलेक्ट्रॉनने तेमणे बिंदु द्वारा दर्शाव्या हता। ओके, हवे अहींया जुओ के जे लुईसे लुईस बिंदु रचना आपी एना द्वारा आपणे जे ते अणुओ अने आयनोमां बंधनी संख्या एटले के ते अणु अने आयनोमां केटला बंध बनेला छे तेनी संख्या, इलेक्ट्रॉन युग्मनी संख्या, तेमां केटला जोड़ इलेक्ट्रॉन छे ते अने अष्टकना नियमनुं पालन थाय छे ते दर्शावे छे। एटले जे लुईस बिंदु रचना आपेली होय तेमां तमे एवुं जाणी शको के केटलामां एटले के केवी रीते अष्टकना नियमनुं पालन थाय छे ते आपणे समजी शकीए छीए। आम ते अणुनी रचना अने गुणधर्मोने समजाववा माटे लुईस बिंदु रचना आपणने उपयोगी बने छे। ओके, हवे जुओ लुईस बिंदु रचना नक्की करवा माटेना सोपानो एटले के स्टेप आ मुजब छे। लुईस बिंदु रचना जे छे एने आपणे नक्की करवी होय के धारो के आ अणु छे तो एनी लुईस बिंदु रचना आ थाय तो डायरेक्ट आपणे बधा माटे केवी रीते कही शकीए? तो एनी माटे केटलाक स्टेप आपेला छे। पहेलुं स्टेप शुं छे जुओ? लुईस बिंदु रचना लखवा माटे जरूरी इलेक्ट्रॉननी कुल संख्या एटले के अणुमां रहेल दरेक परमाणुनी बाह्यतम कक्षामां रहेला इलेक्ट्रॉननो सरवाळो करवाथी मळता कुल इलेक्ट्रॉन। એટલે લुईस बिंदु रचना तमारे कोई अणुनी लखवी छे तो ते अणुमां जे जुदा जुदा परमाणुओ रहेला होय ते दरेक परमाणुनी संयोजकता कक्षामां रहेला जे इलेक्ट्रॉन छे ते बधा ज इलेक्ट्रॉननो सरवाळो करवाथी जे कुल इलेक्ट्रॉन मळे तेनी आपणी पासे जाणकारी होवी जोईए। जो तमारी पासे ए जाणकारी होय तो तमे लुईस बिंदु रचना लखी शको छो। ओके, हवे अहींया जो स्टूडंट केवी रीते उदाहरण तरीके आपणे लईए मीथेन अणु एटले के CH4 अणु। चलो, मीथेन अणुमां कार्बन अने हाइड्रोजन बे परमाणुओ छे। कार्बन परमाणु अने हाइड्रोजन परमाणु। हवे एमां एक कार्बन परमाणु छे अने हाइड्रोजन परमाणु केटला छे स्टूडंट? 4 छे। पहला आपणे एनी इलेक्ट्रॉन रचना लखीशुं तो तमने एना उपरथी संयोजकता कक्षाना इलेक्ट्रॉन खबर पड़शे। ओके, तो कार्बननी इलेक्ट्रॉन रचना आपणे लखीए तो 6 परमाणु क्रमांक एटले 1s2 2s2 2p2
હવે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો જો ત્યાં બાહ્યતમ કક્ષા કઈ છે? બીજી. અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 4. ઓકે, એટલે કાર્બન પરમાણુમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાના? 4. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો સ્ટુડન્ટ? 1. ઓકે, એટલે 1s1 થશે. હવે અહીંયા જુઓ કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? 4 હાઇડ્રોજન પરમાણુ છે, એટલે 1s1 એટલે એક હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન કેટલો? 1. પણ 4 હાઇડ્રોજન પરમાણુ છે એટલે ગુણ્યા 4, એટલે અહીંયા બાહ્ય સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થશે? 4 થશે. તો હવે મિથેન અણુ જે છે એ મિથેન અણુમાં રહેલા કુલ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન આપણને જોઈએ તો કેટલા મળશે? 8 ઇલેક્ટ્રોન મળશે. ઓકે, તો લુઈસ બિંદુ રચના નક્કી કરવા માટેનું આ પહેલું સ્ટેપ છે કે જે અણુ હોય તેમાં રહેલા બધા જ પરમાણુની સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એટલે કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તેનો કુલ સરવાળો આપણે જાણતા હોવા જોઈએ. બીજું સ્ટેપ શું છે લુઈસ બિંદુ રચના નક્કી કરવા માટેનું? તો બીજો મુદ્દો છે ઋણ આયન માટે દરેક ઋણભારનો અર્થ એમ થાય કે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ. ઋણ આયન આપેલું હોય સ્ટુડન્ટ, એની ઉપર જે ઋણ ભાર આપણને આપેલો હોય તેનો અર્થ શું થાય કે તે તત્વમાં તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જુઓ ક્લોરીન લઉં તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો સ્ટુડન્ટ? 17. એટલે કે ક્લોરીનમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 17 ઇલેક્ટ્રોન હોય. હવે ધારો કે હું Cl માઇનસ આયન લઉં છું તો આ જે Cl માઇનસ આયન છે એ -1 શું થયો? ઋણભાર. અને -1 એની ઉપર આપેલો એનો અર્થ શું થાય કે તે ક્લોરીનમાં એક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? વધારે છે. એટલે ક્લોરીન હોય તો તેમાં 17 ઇલેક્ટ્રોન, પણ Cl માઇનસ આયન હોય તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય સ્ટુડન્ટ? તો કે 18 થાય છે. ત્રીજું સ્ટેપ છે જ્યારે ધન આયન માટે દરેક ધન ભારનો અર્થ એમ થાય કે તેટલા ઇલેક્ટ્રોનની બાદબાકી અથવા તો તેમાં તેટલા ઇલેક્ટ્રોન ઓછા. ધન આયનમાં આપણે ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ માટે. જુઓ મેગ્નેશિયમ છે બરાબર, એમાં 12 ઇલેક્ટ્રોન. હવે Mg+2 આયન લઈએ બરાબર છે. હવે આ જે +2 છે એ ધનભાર થયો. હવે જેટલા +2 હોય ધારો કે 2 છે બરાબર, એટલે +2 છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી? ઓછી. તો મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન, તો મેગ્નેશિયમ +2માં કેટલા ઇલેક્ટ્રોન થાય સ્ટુડન્ટ? 10 ઇલેક્ટ્રોન થાય. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ કે લુઈસ બિંદુ રચના નક્કી કરવા માટેનો ત્રીજું સ્ટેપ શું છે? તો જુઓ સ્ટુડન્ટ, જો સંયોજનોમાં રહેલા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ અને તે સંયોજનોનું બંધારણ જાણતા હોઈએ તો તે સંયોજનમાં રહેલા કુલ બંધની સંખ્યા અને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હશે તે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને આધારે જાણી શકાય છે. કોઈ સંયોજન છે સ્ટુડન્ટ, તેનું તમે બંધારણ જાણતા હોવ કે પછી તેમાં રહેલા જે પરમાણુઓ છે, ધારો કે કાર્બન છે, મેગ્નેશિયમ છે, તો કાર્બનને આપણે C લખીએ, મેગ્નેશિયમને આપણે Mg લખીએ, તો એ પ્રકારની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ બરાબર, તો તેના દ્વારા સંયોજનમાં કુલ બંધની સંખ્યા કેટલી છે અને તેમાં કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે તેની માહિતી મેળવી શકીએ છીએ. હવે અહીંયા જો ઉદાહરણથી આપણે સમજીએ સ્ટુડન્ટ, ધારો કે ઓક્સિજન અણુ. ઓકે, તો ઓક્સિજન અણુને મારે લખવું હોય તો હું O2 અણુ એવી રીતે લખી શકું. હવે O2 અણુ લખી શકું. ઓક્સિજન અણુમાં રહેલા પરમાણુઓ કયા સ્ટુડન્ટ? તો તેમાં રહેલા પરમાણુઓ એટલે કે
O2 શાના દ્વારા બનેલો છે? 2 ઓક્સિજન પરમાણુ દ્વારા. એટલે કે આપણે ઓક્સિજનની સંજ્ઞા પણ જાણીએ છીએ. હવે તેમાં રહેલા જે કુલ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા દ્વારા ઓક્સિજન અણુમાં કેટલા બંધ છે અને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આપણે જાણી શકીએ છીએ. ઓક્સિજન અણુ પરમાણુ ક્રમાંક શું આવશે? 8. એટલે ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન હોય છે. તો આપણે બંને ઓક્સિજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવીએ સ્ટુડન્ટ, તો 2, 2, 4 ને આ 2, 6. એ જ રીતે આના 2, 2, 4 અને 2, 6. બરાબર. સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોન દર્શાવ્યા. હવે અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે બંને ઓક્સિજન પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 2 સહસંયોજક બંધ બનાવશે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 2 સહસંયોજક બંધ બનશે. તો જુઓ, સંયોજન જે છે એનું બંધારણ જાણતા હોઈએ, તેમાં રહેલા પરમાણુઓની સંજ્ઞા જાણતા હોઈએ, એનો અર્થ કે આપણે તેમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન પણ ખબર પડી જાય. તો જુઓ, સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોન આપણને ખબર પડી ગઈ કે 6, 6 છે. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે શું કરશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને 2 સહસંયોજક બંધ બનાવશે. તો આ ઓક્સિજન અણુનું બંધારણ કહેવાય. બરાબર છે. આ રીતનું એનું બંધારણ તમને ખબર હોય કે ઓક્સિજન અણુને આ રીતે લખાય. હવે આ જે બંધારણ તમે જાણતા હોઈએ તો આના ઉપરથી તમે સ્ટુડન્ટ શું માહિતી આપી શકો કે ભાઈ ઓક્સિજન પરમાણુઓની વચ્ચે 2 સહસંયોજક બંધ છે અને 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે. 8 ઇલેક્ટ્રોન છે, બરાબર, પણ 2 ઇલેક્ટ્રોનની જોડી, તો 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કારણ કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે બંધ બનાવવામાં ઉપયોગી થતા નથી. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે સ્ટુડન્ટ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બને છે તો તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ રીતે તમે કોઈ સંયોજન છે, કોઈ અણુ છે, તેનું બંધારણ જાણતા હોય, તે પરમાણુ, તેમાં રહેલા પરમાણુઓની સંજ્ઞાઓ જાણતા હોય, તો તેના ઉપરથી તેમાં રહેલા બંધની સંખ્યા, તેમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, અથવા તો તેમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, તે દરેક માહિતી તમે મેળવી શકો છો. ત્યાર પછી લુઈસ બિંદુ રચના નક્કી કરવા માટેનો ચોથો પોઈન્ટ. સામાન્ય રીતે અણુ અથવા આયનમાં સૌથી વધુ ઋણ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે ધરાવતા હોય તે પરમાણુને કેન્દ્રમાં લેવામાં આવે છે. તો સ્ટુડન્ટ જુઓ, શું કહે છે? સૌથી વધુ ઋણ પરમાણુને કેન્દ્રમાં લેવામાં આવે છે. ધારો કે આપણે લખીએ સ્ટુડન્ટ NF3, બરાબર. NF3 માં જે છે શું થશે? તો કે NF3 માં નાઇટ્રોજન પરમાણુ છે અને ફ્લોરિન પરમાણુ છે. તો નાઇટ્રોજન પરમાણુ જે છે એને ઇલેક્ટ્રોન કેટલા મેળવવા પડે? 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. એની સામે જે ફ્લોરિન પરમાણુ છે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે એમ જોવા જોઈએ તો વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની હશે? નાઇટ્રોજનની, કારણ કે તેને 3 ઇલેક્ટ્રોન આકર્ષવાના છે એટલા માટે. તો કોઈ પણ અણુ હોય કે આયન હોય, એમાં તમારે જો એનું રચના, એનું સ્ટ્રક્ચર અથવા તો એનું બંધારણ દર્શાવવું હોય, હમણાં NF3નું, તો કેવી રીતે દર્શાવાય? તો કે જે તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હોય તેને મધ્યમાં એટલે કે વચ્ચે લખવાનો અથવા તો કેન્દ્રમાં લખવાનો. કેવી રીતે? તો જુઓ, NF3ની વાત કરીએ સ્ટુડન્ટ, બરાબર. તો નાઇટ્રોજન પરમાણુ લખ્યું, એની આજુબાજુ 3 ફ્લોરિન પરમાણુ બતાવી શકીએ, 1, 2, 3. ઓકે. હવે અહીંયા તમે જુઓ, નાઇટ્રોજનના સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે સ્ટુડન્ટ? તો કે 5
તો અહીંયા 1 2 3 ને આ 4 5. ઓકે, હવે ફ્લોરિનમાં તમે જુઓ તો 7 બાહ્યતમ કક્ષામાં, તો 1 2 3 4 5 6 7. અહીંયા બી 1 2 3 4 5 6 7. અહીંયા બી 1 2 3 4 5 6 7. બરાબર છે. હવે અહીંયા જુઓ આ જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર, આ કેવા રહેશે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે એટલે એને કેન્દ્રમાં મૂકી અને ફ્લોરિનને એની આજુબાજુમાં. ઓકે, અને અહીંયા આ રીતેના બંધ બનશે. એટલે સામાન્ય રીતે અણુ અથવા આયનમાં સૌથી વધુ જે વિદ્યુત ઋણ પરમાણુ હોય તેને કેન્દ્રમાં લેવામાં આવે છે. 5મો પોઈન્ટ છે લુઈસ બિંદુ રચના નક્કી કરવા માટેનો. જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે અને જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. આના વિશે મેં તમને હાલમાં જ આગળ જણાવી દીધું. ફરીથી આ પોઈન્ટ આવ્યો છે તો ઉદાહરણથી સમજી લઈએ. આપણે ઇઝી જ ઉદાહરણ લઈએ તો ઓક્સિજન અણુનું જ લઈએ. ઓક્સિજન અણુ O2, એની વચ્ચે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ. બાકીના 1 2 3 4 5 6 7 8. બરાબર, એટલે આ જે બધા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવા? અબંધકારક, કારણ કે બંધ બનાવવામાં ઉપયોગી થતા નથી. જ્યારે આ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ બન્યો છે તે ઇલેક્ટ્રોન યુગ્મ કેવા? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે. તો સ્ટુડન્ટ્સ, આ 5 સ્ટેપ છે જેના દ્વારા આપણે લુઈસ બિંદુ રચના નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો હવે સ્ટુડન્ટ્સ આપણે કેટલાક અણુઓની લુઈસ રજૂઆત જોવાની છે. હવે સ્ટુડન્ટ આપણે કેટલાક અણુઓની લુઈસ રજૂઆત સમજીએ એની પહેલાં હું તમને એક બાબત જણાવી દઉં. એ છે હાઇડ્રોજન અને હિલિયમ વિશેની. તો લુઈસ બિંદુ રચના નક્કી કરવા માટેના સ્ટુડન્ટ્સ આપણે જે સોપાનો જોયા એના પ્રમાણે આપણે જો જોઈએ તો બાહ્યતમ કક્ષામાં જે છે ઇલેક્ટ્રોન એ અષ્ટક રચના પૂર્ણ કરતા હોવા જોઈએ. હવે અહીંયા જુઓ, હાઇડ્રોજન પરમાણુ જે હોય, બરાબર છે, એ હાઇડ્રોજન પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના જે છે એ શું થાય? 1s1. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 છે. હવે હાઇડ્રોજન પરમાણુ જ્યારે કોઈ બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય, બરાબર, એટલે કે હાઇડ્રોજન જે છે, ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ HClનું, બરાબર છે, HCl. હવે હાઇડ્રોજન જે છે એ અન્ય પરમાણુ એટલે ક્લોરીન પરમાણુ સાથે ધારો કે સહસંયોજક બંધથી જોડાય તો હાઇડ્રોજન પોતાની જે ઇલેક્ટ્રોન છે એની અન્ય પરમાણુનો જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની સાથે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. ધારો કે આ હાઇડ્રોજન છે, આ ક્લોરીન છે. ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, બરાબર, આ બંને શું કરશે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એમની વચ્ચે શું બનશે સ્ટુડન્ટ? તો કે સહસંયોજક બંધ બનશે. હવે અહીંયા જુઓ કે જે આ સહસંયોજક બંધનું યુગ્મ હાઇડ્રોજનની ફરતે છે, બરાબર, એ કેટલી ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે સ્ટુડન્ટ? તો કે 2 ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. જ્યારે આપણે હાઇડ્રોજન સિવાયના કોઈ પણ બીજા પરમાણુની વાત કરીએ તો તે પરમાણુ છે એની ફરતે ઇલેક્ટ્રોનની ભાગીદારી એ કરે તો કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. પણ હાઇડ્રોજન જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તેની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે હાઇડ્રોજન સિવાયના જે બીજા પરમાણુઓ છે તેમની બાહ્યતમ કક્ષામાં શું થાય છે? અષ્ટક રચના પૂર્ણ થાય છે. તો સ્ટુડન્ટ અહીંયા આપણે શું સમજવાનું છે કે હાઇડ્રોજનની સમૃદ્ધતા અથવા તો હાઇડ્રોજન પરમાણુની જે સ્થિરતા જે છે તે એના 2 ઇલેક્ટ્રોન મેળવવાથી જ પ્રાપ્ત થાય છે. કેમ હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન મેળવીને જ
સ્થિરતા અને સમૃદ્ધતા પ્રાપ્ત કરી લે છે? એનું કારણ સ્ટુડન્ટ એ છે કે આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું કે પ્રથમ ઉર્જા સ્તર, શું જોયું હતું? પ્રથમ ઉર્જા સ્તર એટલે n = 1. એની માટે માત્ર એક જ કક્ષક છે, l = 0. n = 1 જે કક્ષક હતી પ્રથમ ઉર્જા સ્તર, એની માટે એક જ પેટા કક્ષક છે, l = 0. l = 0 એટલે s કક્ષક થાય, બરાબર? એટલે ફક્ત 1s કક્ષક બને. ઓકે, તો હવે અહીંયા જુઓ, જે 1s કક્ષક હોય ને એમાં વધુમાં વધુ સ્ટુડન્ટ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકે. બરાબર છે? અને 1s કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકે. તેથી જ પ્રથમ ઉર્જા શક્તિ સ્તર જે છે એ ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ બને છે. હવે હાઇડ્રોજન બી છે, એમાં 1s પહેલી કક્ષા છે, એમાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે હજુ 1 ઇલેક્ટ્રોન ભરાઈ જશે, બરાબર? 1sમાં, કારણ કે એને તો 1sમાં એમ બી વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. આપણે જાણીએ છીએ કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવે. તો 1s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. એટલે હાઇડ્રોજન પાસે 1 હોય અને તે બીજા પરમાણુ પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે એ સ્થાયી અને સમૃદ્ધતા ધરાવી છે. એને અષ્ટક રચના પ્રાપ્ત કરવાની જરૂર પડતી નથી. ઓકે, તેમજ અહીંયા હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુ જે છે, આપણે વાત કરીએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, 1s2, બરાબર છે? જો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાવાના હોવાને કારણે, બરાબર છે, એને આપણે નિષ્ક્રિય વાયુ કહી દીધું. હિલિયમની અષ્ટક રચના પ્રાપ્ત થતી નથી, બરાબર? પરંતુ એમાં પણ શું થાય છે કે 1s2 એટલે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, એટલા માટે એના જે ગુણધર્મો જે છે એ નિષ્ક્રિય વાયુ જેવા હોય છે, અને જે પહેલી કક્ષક છે એ સંપૂર્ણ રીતે ભરેલી હોય તેવું આપણે કહી શકીએ છીએ. એટલે હિલિયમ નિષ્ક્રિય વાયુ છે જેમાં 2 ઇલેક્ટ્રોન તેની સંયોજકતા કક્ષામાં છે. અન્ય નિષ્ક્રિય વાયુઓ જે છે જેમની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સ્ટુડન્ટ? 8 ઇલેક્ટ્રોન છે. એટલે હિલિયમમાં બીજા પરમાણુઓની જે બીજા નિષ્ક્રિય વાયુઓ છે તેમની જેમ 8 ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. એટલે હાઇડ્રોજનની સ્થિરતા અને સ્થાયીતા માટે 2 ઇલેક્ટ્રોન ભરાય છે તે સમજવાનું. જ્યારે હાઇડ્રોજન સિવાયના અન્ય તત્વોમાં બાહ્યતમ કક્ષામાં અષ્ટક મેળવવાનું વલણ અને સ્થિરતા પ્રાપ્ત કરવાનું વલણ અનુસરે છે, તે બાબત આપણને કોસેલ અને લુઇસે આપી હતી. તો સ્ટુડન્ટ હું તમને ટોટલ ટૂંકમાં કહી દઉં, આ બધું વસ્તુ મેં સમજાવ્યું. તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય, બરાબર, અને તે સ્થાયીતા અને સ્થિરતા પ્રાપ્ત કરે. પણ હાઇડ્રોજન સિવાયના જે પરમાણુઓ છે તે અષ્ટક રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે અને તે પ્રમાણે સ્થિરતા પ્રાપ્ત કરવાનું વલણ અનુસરે છે. કેટલાક અણુઓની લુઇસ રજૂઆત, એમાં આપણે પહેલું લઈએ હાઇડ્રોજન અણુ. ઓકે, તો સૌથી પહેલાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો સ્ટુડન્ટ? 1. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s1. ઓકે, એટલે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, અથવા તો સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. ચલો, 2 હાઇડ્રોજન પરમાણુ જોડાઈને શું બને છે? H2 અણુ બને છે. બંનેમાં 1 ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજનમાં પણ 1 ઇલેક્ટ્રોન છે અને આ હાઇડ્રોજન પરમાણુ પાસે પણ 1 ઇલેક્ટ્રોન છે. હવે આપણે જોયું કે હાઇડ્રોજન સિવાયના તત્વો જે છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે, બરાબર? પરંતુ હાઇડ્રોજન એ શું કરે છે? તો કે હાઇડ્રોજન જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ તો બનાવે છે, પરંતુ તેની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને તે સ્થાયીતા અને સમૃદ્ધતા મેળવે છે. તો બંને હાઇડ્રોજન જે છે એની પાસે 2 ઇલેક્ટ્રોન તો છે, બરાબર, અને બંનેને 1 ઇલેક્ટ્રોનની જરૂર હજુ છે. તો શું કરશે? તો કે બંને પાસે 1 ઇલેક્ટ્રોન છે અને બંનેને હજુ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંને હાઇડ્રોજન પરમાણુ આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે,
અને બંને હાઇડ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની વચ્ચે સહસંયોજક બંધની રચના થશે. હવે આ હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ તો આ રીતે થશે. ઓકે, અને આ હાઇડ્રોજન પરમાણુને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે આ રીતે બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો હવે તમે જુઓ, બંનેએ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો એના દ્વારા શું થયું, તો કે તેમની વચ્ચે એક સહસંયોજક બંધની રચના થઈ અને બંનેએ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને સ્થાયીતા અને સ્થિરતા મેળવી લીધી. ઓકે, તો જુઓ આપણે આ રીતે પણ બતાવી શકીએ. બીજો અણુ લઈએ સ્ટુડન્ટ, એમોનિયા અણુ. એમોનિયા અણુ જે છે તેમાં એક નાઇટ્રોજન પરમાણુ છે અને 3 હાઇડ્રોજન પરમાણુ છે. પહેલાં આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. એનો પરમાણુ ક્રમાંક છે 7. ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p3. હવે અહીંયા સંયોજકતા કક્ષા કઈ, તો કે 2, બરાબર, બીજી. અને તે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા, તો કે 3 + 2 5 ઇલેક્ટ્રોન થાય. એટલે નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થશે. હાઇડ્રોજન પરમાણુ જે છે તેનો પરમાણુ ક્રમાંક 1, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s1 અને એમાં પણ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે, તો કે એમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 1. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે જોઈએ તો નાઇટ્રોજન પરમાણુ છે આ અને 3 હાઇડ્રોજન પરમાણુ છે આ રીતે. ઓકે, હવે નાઇટ્રોજન પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 5. તો સૌથી પહેલાં જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના લખો તો 5 છે, એટલે 1 2 3 4 5 જોડે નહીં લખવાનું. તો અહીંયા 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન લખ્યા. હવે કોઈ એક ઇલેક્ટ્રોનની બાજુમાં હું બીજો ઇલેક્ટ્રોન લખીશ. ધારો કે 5મો ઇલેક્ટ્રોન લખું છું અહીંયા. તો અહીંયા મેં 5મો ઇલેક્ટ્રોન લખ્યો એટલે અહીંયા ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ, જોડ બની ગઈ. આ શું બની ગયું, ઇલેક્ટ્રોન યુગ્મ બની ગયું. ઓકે, હાઇડ્રોજનની વાત કરીએ. સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે એક હાઇડ્રોજન પરમાણુ પાસે 1 ઇલેક્ટ્રોન, તો 3 હાઇડ્રોજન પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય, 3 ઇલેક્ટ્રોન થાય. તો જુઓ, આનો 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. હવે નાઇટ્રોજન જે છે એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેમજ હાઇડ્રોજન છે તેની પાસે 1 ઇલેક્ટ્રોન છે અને તેણે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓકે, હવે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનના આ જે 3 ઇલેક્ટ્રોન છે તે 3 હાઇડ્રોજનના જે 3 ઇલેક્ટ્રોન છે તેની સાથે શું કરશે, ભાગીદારી કરશે. હવે અહીંયા જુઓ, જ્યારે નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન એ 3 હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે અને સહસંયોજક બંધની રચના કરે ત્યારે નાઇટ્રોજન પરમાણુની આસપાસ અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. કેવી રીતે, તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા પહેલાં હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ. તો આ હાઇડ્રોજન પરમાણુ આ રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અહીંયા આના દ્વારા આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન આ રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે નાઇટ્રોજન જે છે એ શું કરે છે, તો કે જે નાઇટ્રોજન જે છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો નાઇટ્રોજનની આસપાસ મારે 8 ઇલેક્ટ્રોન બતાવવા હોય તો આ જુઓ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ આ 3 હાઇડ્રોજન સાથે, તો 2 2 4 2 6 અને આ 2 ઇલેક્ટ્રોન જે છે એટલે કુલ 8. તો અહીંયા જુઓ તમે,
આ રીતે જે નાઇટ્રોજન પરમાણુ છે તે અષ્ટક રચના પ્રાપ્ત કરશે. ઓકે, નાઇટ્રોજને હાઇડ્રોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા શું કર્યું? એક સહસંયોજક બંધ બનાવ્યા. એટલે ઓકે, અને જે બે ઇલેક્ટ્રોન છે એટલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અહીંયા કોઈ પણ પ્રકારનું બંધ બનાવતું નથી. એટલે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવું કહી શકીએ છીએ સ્ટુડન્ટ. બરાબર છે. જ્યારે બાકીના જે 3 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન પરમાણુઓના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને એકલ સહસંયોજક બંધ બનાવે છે, તેથી તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે લુઈસની બિંદુ રચના દ્વારા આપણે એમોનિયા અણુ છે એના બંધારણની રજૂઆત કરી શકીએ છીએ. તો આપણે આ રીતે લખી શકીએ: નાઇટ્રોજન એ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે અને એક જોડ અબંધકારક ઇલેક્ટ્રોન છે, અથવા તો આવું કહી શકાય કે આ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ રીતે. તો આ થયો એમોનિયા અણુનું લુઈસ બંધારણ.